મને એ નથી સમજાતું. બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? આમ થાય. જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. કાં તો આમ આદમી પાર્ટીના અંદરના નેતાઓ જે છે તે બાખડી પડતા હોય છે, આરોપ પ્રતિ આરોપ, વિરોધ પ્રતિ વિરોધ જે છે તે કરતા હોય છે. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ આજના આ બુલેટિન પર. તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જુત્તું ફેંકાવાની ઘટના જે છે તે બની છે. જામનગર બાદ હવે જુનાગઢમાં પણ જુત્તું ફેંકાવાની ઘટના જે છે તે સામે આવી છે. જુનાગઢના માળિયા હાટીનામાં એક કાર્યક્રમ હતો જ્યાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભામાં સંબોધન કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા. સદનસીબે જુત્તું ગોપાલ ઇટાલિયાના પગમાં જે છે તે વાગ્યું હતું. બીજી વાર જૂતું ફેંકવા જતા લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો. ત્યારે રાજકીય ઇશારે આવા કૃત્યો કરતા હોવાનો ગોપાલ ઇટાલિયાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે. અમે એવું તે શું ખોટું કર્યું કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી. ફોન આવે પછી આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો છે. હમણાં તો રૂડો ને રૂપાળો થઈને બેઠો હતો અને અચાનક ભાઈને શું થઈ ગયું કે જે જૂતું લઈને સીધો આવી ગયો. આ પહેલા પણ જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જૂતું પડ્યું હતું અને જૂતા પડવાની વાત એ કોઈ હવે નવી વાત નથી રહી. એક આ બે સ્ક્રીન જુઓ કે જ્યાં પહેલા ગોપાલ ઇટાલિયાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું, ભવ્ય રીતે એમનું સન્માન થયું અને એ બાદ ગોપાલ ઇટાલિયા જે છે એ સ્પીચ આપતી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્યાં એક જૂતું ફેંકવામાં આવે છે ને એ જૂતું ગોપાલ ઇટાલિયાના પગ નીચેથી જતું રહેશે અને એ હુમલાખોરને તમામ લોકો પકડી લે છે. ત્યાં સ્થાનિક પોલીસ હાજર હતી, એ પણ પકડી લેશે. હવે એ હુમલાખોર કોણ હતો એ ખબર નથી, પરંતુ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભાઈ કોઈ રાજકીય ઇશારે કોઈ મોકલ્યા છે. જોકે આ વખતે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર એવા આરોપો તો નથી લગાવ્યા જેમ જામનગરની અંદર આરોપ લગાવ્યા હતા. જેવું જૂતું ફેંકાયું ગોપાલ ઇટાલિયાએ બૂમ બરાડા પાડતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ છે, ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ છે. અને પછી છેલ્લે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીનો નહીં, તે તો કોંગ્રેસનો કાર્યકર્તા હતો. આ પ્રકારની વાત જે છે તે ત્યારે સામે આવી હતી. અને ફરી એકવાર જુનાગઢના માળિયા હાટીનામાં જે ઘટના બની છે તે ઘટનાને લઈને સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાની સભામાં જ કેમ જૂતા ફેંકાય છે? ગોપાલ ઇટાલિયા સાથે જ કેમ આ પ્રકારનો વિરોધ થાય છે? આની પહેલા પણ આપણે જોયું હતું કે ભાઈ જે વ્યક્તિએ એક જૂતું ફેંક્યું હતું તેમણે કહ્યું હતું કે ભાઈ જે તે સમયે પૂર્વ ગૃહમંત્રી કે જેમની ઉપર એ જૂતું ફેંકવામાં આવ્યું હતું ને જૂતું ફેંકનાર કોઈ નહીં ગોપાલ ઇટાલિયા હતા, એ પ્રદીપસિંહ જાડેજા પર કેમ એમણે જૂતું ફેંક્યું હતું? ત્યારે બેરોજગારીના ને બધા મુદ્દા તો આજે પણ એ જ મુદ્દાઓ છે અને એ જ મુદ્દાને લઈને લોકો કદાચ જૂતું ફેંકી રહ્યા હોય એવું પણ માની શકાય. પરંતુ આ પ્રકારના વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેની અંદર આમ આદમી પાર્ટીની જ્યાં પણ સભા હોય ત્યાં નાનું મોટું ચમકલું તો થતું જોવા મળી રહ્યું છે. કાં તો આમ આદમી પાર્ટીના અંદરના નેતાઓ જે છે તે બાખડી પડતા હોય છે, આરોપ પ્રતિ આરોપ, વિરોધ પ્રતિ વિરોધ જે છે તે કરતા હોય છે. આ પ્રકારની વાતો જે છે તે થતી હોય છે. અને મોરબીની અંદરથી હમણાં જ જોયું છે આપણે એક વ્યક્તિ ત્યાં રાજીનામું આપવા માટે જતા હતા અને ગોપાલ ઇટાલિયાને એમને ત્યાં પહોંચવા પણ ન દીધા. આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા અને ન્યૂઝ રૂમના લાઈવમાં એમણે આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારીને ફેંકી દીધો કે મારે હવે આમ આદમી પાર્ટીમાં નથી રહેવું, કારણ કે એ કોઈ સાંભળતું નથી. ત્યાં બધા કાર્યકર્તાઓ જે છે તે પોતપોતાની રીતે કરે, પેલો માણસ પેલાની રીતે કરે, આ માણસ આની રીતે કરે, ગોપાલ ઇટાલિયા એની રીતે કરે, ઈશુદાન ગઢવી એની રીતે કરે અને અન્ય જે બીજા જે હોદ્દેદારો છે એ બધા એમની રીતે કરે. કોઈ સાંભળતું નથી. જનતાની વાત ક્યારે કરશો એ સવાલ આમ આદમી પાર્ટીના એ નેતાનો જ હતો. પરંતુ સૌથી મોટી વાત કે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું એ જૂતું ફેંકવાનું કારણ શું એ હવે જે વ્યક્તિ છે એમની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ એ ખુલાસા થશે. પરંતુ પહેલા વિડીયો જુઓ કે જેની અંદર ગોપાલ ઇટાલિયા પહેલા સ્પીચ આપી રહ્યા હતા, તે દરમિયાન જૂતું ફેંકાયું અને બાદમાં ગોપાલ ઇટાલિયાએ આખી સભાને લઈ અને જૂતાને લઈ શું નિવેદન આપ્યું.
મને એ નથી સમજાતું. બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? મને એ નથી સમજાતું. બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? લ્યો બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લીટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો. આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાય ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા. અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડી દીધા હતા. અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં. આજે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. માળિયાહાટીના તાલુકાના પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે. ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહે છે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે. આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી. ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં, આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે.